નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ ઠૂઠી કંકાસિયા રોડ પર નવા બનેલ ડિવાઈડરને અજાણ્યા વાહન ચાલક દ્વારા તોડી પડાયો। છેલ્લા કેટલાક દિવસથી ઠૂઠી કંકાસિયા ચોકડીથી હનુમાનજી મંદિર જતા રસ્તા પર નગરપાલિકા દ્વારા નગરના રાહદારીઓ માટે પોળો ડિવાઈડરવાળો રોડ બનાવવામાં આવેલ છે, જેથી રાત્રિ કે દિવસ દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય। આ માર્ગ પર આવેલ ડિવાઈડર હાલ કોઈ અજાણ્યા વાહન ચાલક તોડીને જતો રહેલ છે, જેથી ડિવાઈડરનો એક ભાગ જાળીવાળો તૂટેલો અને લબડેલો જોવા મળી રહેલ છે। તેથી આવતા જતા રાહદારીઓને અકસ્માતનો ડર સતાવી રહેલ છે। સાંભળવા મળેલ વાતો મુજબ આ રસ્તાના ડિવાઈડર વચ્ચેથી મોટા વાહન પસાર થઈ શકતા નથી અને તેથી મોટા વાહનોને ફરવું હોય તો ડિવાઈડર પત્યા બાદ વળાંક લઈને જે તે જગ્યાએ જઈ શકે છે। તેથી આ ડિવાઈડરને અજાણ્યા વાહન ચાલક દ્વારા તોડી પાડવામાં આવેલ હોવાની વાતો સાંભળવા મળેલ છે, પણ કોઈ વ્યક્તિએ જોયું નથી, તેથી ચોક્કસ આ વાતને માની શકાય તેમ નથી। જો આ માર્ગ પર સીસીટીવી કેમેરા હોત તો પાલિકા આ ડિવાઈડરને કેવી રીતે નુકસાન થયું તે ચોક્કસ તપાસી શકતી અને જે વાહન ચાલક દ્વારા ડિવાઈડરને નુકસાન કરેલ છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકતી। હાલ તો અહીંથી નીકળતા રાહગીરો આ ડિવાઈડર રિપેર થઈ જાય તેવું ઈચ્છી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।